જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। આજે મારે નિશાળે જવાનું છે ને, અને આજે મારા મિત્રને ઘરે શ્રાદ્ધ છે અને મારા મિત્રના ગૌઠાબાનું શ્રાદ્ધ છે, એટલે આપણે અહીંયા ધૂન મંડળને જમવાનું છે અને અહીંયા આપણે નિશાળે ક્યારે જવાનું છે। નિશાળેથી સાહેબની રજા લઈને પછી આપણે આપણા મિત્રને ઘરે આપણે જમવા જવાનું છે। મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે નિશાળ તરફ, અને હવે આપણે નિશાળેથી સાહેબની રજા લઈને હવે આપણે મયંક છે, એ આપણો મિત્ર છે, આપણે એની ઘરે શ્રાદ્ધ છે, એટલે આપણે ત્યાં જવાનું છે જમવા। મિત્રો હું નિશાળે જતો હતો ત્યાં આપણે રામાપીરના દર્શન કરવા આવી ગયો છું, ને હવે આપણે રામાપીરના દર્શન કરી લઈશું। મિત્રો અમે ધૂન મંડળ 2 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું, તો અમને એવી આશા નહોતી કે અમે રામાપીરનું મંદિર કરવી, પણ અમે ધીમે ધીમે સફળ થયા ને હવે આપણે રામાપીરનું મંદિર થઈ ગયું છે મસ્ત, અને તમે આગળ જોઈ શકો છો રામાપીરનું મંદિર, અને મિત્રો તમે મૂર્તિ પણ જોઈ શકો છો ને તમે રામાપીરના દર્શન પણ કરી લેજો, અને જય રામાપીર। મિત્રો હવે આપણે રામાપીરના દર્શન કરી લીધા છે ને હવે આપણે પાછા નીકળી જઈશું નિશાળ તરફ। મિત્રો આ અમારા હનુમાન દાદાની ડેરી બનવાની શરૂ છે ને, આપણે જૂની ડેરી હતી કાઢીને હવે આપણે અહીંયા નવી મંદિરનું કામ થઈ ગયું છે ને, અને હવે મિત્રો આ અમારી નિશાળ છે, એ નિશાળે પણ પાડવાની છે ને હવે 3 માળની નિશાળ બનવાની છે। હવે આપણે તો કાંઈ નવી નિશાળનો મેળ નહીં આવે। મિત્રો હવે આપણે શંકર મંદિરના પણ દર્શન કરી લઈશું, ભોળાનાથના આપણે હવે અહીંયા થોડાક દર્શન કરી લઈશું। આપણે નિશાળેનો આગળ 11 વાગે એટલે આપણે પાછું નિશાળ જવાનું થાય ને, અમે બધા દોસ્તાર બેઠા છે। મિત્રો આપણે નિશાળે જગતર મેકીને આવ્યા છે ને, અમારે આ નિશાળ પડવાની છે, અહીંયા આપણે જિજ્ઞાસ સાહેબને કામ છે ને, એટલે હું અમે 5 મિત્રો આવી ગયા છે નિશાળે જવા। વાહે થોડાક મિત્રો હાલ્યા આવે છે। મિત્રો હવે આપણે જમવા નીકળી ગયા છે અને મારા મિત્રો આગળ હાલ્યા જાય છે। ને આમાં અમે 4 જણા ધૂન મંડળ છે ને, હવે આપણે જમવા નીકળી ગયા છે નિશાળેથી બેનની રજા લઈને। મિત્રો અમે હું મારા મિત્રો બધા જમવા બેસી ગયા છે, એને તમે જોઈ શકો છો। મિત્રો 5 વાગી ગયા છે ને હવે આપણે કપડાં બદલાવી લીધા છે ને, હવે તમને થોડુંક અંધારું પણ છે ને, તમને હવે આ વિડીયો સારો લાગ્યો લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં। ગુડ બાય, બાય બાય।